કેમ છો બાળ મિત્રો? મજામાં ને? આજે આપણે એક સરસ મજાની બાળ વાર્તા સાંભળીએ અને તે બાળ વાર્તાનું નામ છે ઉંદર અને સિંહ. એક જંગલમાં સિંહ રહેતો હતો. ઉનાળાના દિવસો હતા. આકરો તાપ હતો. સિંહ ગરમીથી અકળાઈ ગયો હતો. તે ઝાડના છાંયે બેસી ઊંઘતો હતો. એવામાં એક ઉંદર ત્યાં આવી ચડ્યો. સિંહને ઊંઘતો જોઈ તેના શરીર પર દોડાદોડી કરવા લાગ્યો. તેના શરીર પર તે રમવા લાગ્યો. ઉંદર સિંહની કેશવાળી પકડી ઝૂલતા ખાતો હતો. ત્યાં તેની પૂંછડી સિંહના નાકમાં ભરાઈ. ત્યાંથી સિંહની ઊંઘ ઉડી ગઈ. પણ તે હાંક છી કરી છીંક ખાતા ખાતા એક ઉંદરને ભાગતો જોયો. તેણે નાચતા ઉંદરની પૂંછડી પોતાના પંજાથી દબાવી દીધી. ઉંદર ખૂબ ડરી ગયો. તે કરગરીને બોલ્યો, સિંહ દાદા, આપ જંગલના રાજા છો. મારો એક ગુનો માફ કરી મને છોડી દો. જરૂર પડશે ત્યારે હું એનો બદલો વાળી આપીશ. સિંહ એ સાંભળી હસી પડ્યો અને બોલ્યો, ઉંદરડા, નાનકડા જીવડા જેવો તું વળી મને શી મદદ કરવાનો? ઉંદર હાથ જોડી ફરી વિનંતી કરી, સિંહ દાદા, એક વખત મને જીવનદાન આપો. તમારો ઉપકાર જિંદગીભર યાદ રાખીશ. આટલું બોલતા ઉંદરની આંખમાં આંસુ આવી ગયા. નાનકડા ઉંદરને રડતો જોઈ સિંહને તેની દયા આવી. તેણે ઉંદરને જવા દીધો. થોડાક દિવસો પછી સિંહને પકડવા શિકારીઓ જંગલમાં ઘૂસી ગયા. તેણે સિંહને પકડવા જાળ પાથરી. પછી જાળને સૂકા પાંદડાથી ઢાંકી દીધી. સિંહ ત્યાંથી ચાલવા ગયો પણ તે શિકારીઓએ પાથરેલી જાળમાં ફસાઈ ગયો. શિકારીઓએ તેને જાળમાં બરાબરનો બાંધી ઝાડની ડાળીએ લટકાવી દીધો. પછી તેઓ તે સિંહને લઈ જવા માટે એક મોટું પાંજરું લેવા ગયા. સિંહે જાળામાંથી છૂટવા ઘણા ફાંફા માર્યા પણ કંઈ વળ્યું નહીં. થાકીને સિંહે ગર્જના કરવા માંડી. નાનકડા ઉંદરે સિંહની આ ગર્જનાઓ સાંભળે તે સિંહનો અવાજ ઓળખી ગયો. તરત જ તે સિંહ પાસે દોડી આવ્યો. આવીને જુએ તો સિંહ દાદા ઝાડ ઉપર જાળમાં બંધાયેલા હતા. ઉંદર બોલ્યો, સિંહ દાદા, ધીરજ રાખજો. શિકારીઓ તમને લેવા આવે તે પહેલાં જ હું જાળ કાપી નાખીશ ને તમને બંધનમાંથી છોડાવી દઈશ. એમ કહી ઉંદર ઝાડ પર સડસડાટ ચડી ગયું. પોતાના તીણા દાંતથી જાળ કાપવા માંડી. કટ કટ કટ. જોત જોતામાં તીણા દાંત વડે આખી જાળ કોતરી કાઢી. જાળ કાપતા સિંહ ફભાંગ અવાજ સાથે જમીન પર પડ્યો. છુટકારનો દમ લેતા તે બોલ્યો, મિત્ર, તારો ખૂબ આભાર. મેં મારી ખોટી મોટાઈમાં ફૂલાઈ હવે તેનો પસ્તાવો થાય છે. સિંહની વાત સાંભળી ઉંદરને સંતોષ થયો કે ભલે પોતે નાનો રહ્યો પણ પોતાના પર થયેલા ઉપકારનો બદલો તે બરાબર વાળી શક્યો હતો.